મહારાજના આશીર્વાદ લઈ અમે નીકળતા હતા ત્યારે એક બાઇટ આવી, એમાં એવું મેં કીધું છે કે વિધર્મીઓનો નાશ થાય તો આપણા દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. આજે આપણા દેશમાં પણ ભાઈ ભાઈની એવી પ્રવૃત્તિઓ ચાલે છે. બહાર આપણા દેશની બહાર જે વિધર્મીઓ છે એ આવા લોકો જો અહીંયાથી મજબૂત થશે અને દેશ વ્યાપ્તમાં આવા લોકો આજે છૂટાઈને જશે તો એવી અમારી ઈચ્છા છે કે વિધર્મીનો નાશ કરવો. તો નહીં હિન્દુ મુસ્લિમ, અહીંયા તો આપણા ભારતની અંદર તો હિન્દુ મુસ્લિમ છે એ ભાઈચારા રીતે જ રહે છે. એવો કોઈ મારો મિનિંગ નથી કે હિન્દુ મુસ્લિમ ઉપર બેને મુદ્દો ઉપાડ્યો છે. પંચાયતી રાજ ખતમ થઈ ગયું છે. કોંગ્રેસે પંચાયતી રાજ આપવાનું કામ કર્યું હતું ત્યારે અધિકારી શાસનમાં લોકો ત્રાહિમામ છે અને આ નિવેદનથી લોકોના મુદ્દા ભટકાવવાની એક ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે. આ વાત ઉપર હું વધારે એટલા માટે કંઈ કહેવા નથી માંગતો. વિધર્મી કોને કહેવા માંગે છે એ બોલનાર વ્યક્તિને જ આપ પૂછી લો. મારી તો મુખ્ય માંગ અને મુખ્ય પ્રજાજનને એટલી જ વિનંતી છે કે આ સ્થાનિક સ્વરાજ એ લોકોના લોકલ પ્રશ્નોનું ઇલેક્શન છે, ત્યારે મુદ્દાઓ ભટક્યા વગર તમને પડતી મુશ્કેલીમાં લોકોએ મતદાન કરતા પહેલા સ્થાનિક તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગર પંચાયતની અંદર વગર પૈસે કામ થાય છે ખરું? ભ્રષ્ટાચારે માજા મૂકી છે. આ ભાજપની સરકારે અને સંગઠને જે વિધર્મીનો નાશ કરવા માટે જે ઝુંબેશ ઉપાડી છે અને એટલા માટે બાપુને ટિકિટ આપી છે, મહાવીર બાપુને, તો આપણે બધા સાથે મળી અને આ વિધર્મીનો નાશ કરીએ અને ભાજપને સક્ષમ કરવા માટેના જે દાવેદારો ઉમેદવારો મૂક્યા છે એ ઉમેદવારો વિજય થઈને આવે એવી દાન મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. તમને મહાવીર બાપુ માટે સલાહની દાન મહારાજની જગ્યા માટે તમને બહુ એટલી બધી લાગણી હોય તમને અને ભારતીય જનતા પાર્ટીની સરકારને, તો હું આ વિડીયોના માધ્યમથી અપીલ કરું છું કે મહાવીર બાપુને તમે રાજ્યસભાના સાંસદ બનાવો. કોણ તમને રોકી શકે છે? ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગુજરાતની વિધાનસભા અને સંસદ, આમાં તમારું શાસન છે તો તમને કોઈ રોકી શકતું નથી. અને વિધર્મીઓ કોને કહેવાય તમને ખ્યાલ હોવો જોઈએ.